વેલકમ ટુ માય કિચન. આજે હું તમને રાઈસના શોખીનો માટે એક નવી જ વેરાયટી એટલે કે સ્પિનેચ કોર્ન રાઈસ બાઉલ, જેને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. તો ચાલો જોઈએ. આપણે સૌથી પહેલાં રાઈસની પ્રિપરેશન કરશું. તેના માટે એક પેનમાં તેલ લીધું છે અને તેલની સાથે બટર પણ એડ કરવાનું છે. એકલું બટર નાખશું તો તે બળી જશે, એટલે તેની સાથે તેલ એડ કરવું જરૂરી છે. હવે આ તેલ અને બટર બંને થોડું ગરમ થવા દઈશું અને ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરશું. આ ઓરેગાનોને તેલમાં બરાબર મિક્સ કરી અને પછી તેમાં ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સને પણ એકાદ મિનિટ માટે આવી રીતે તેલમાં સાતળવાના છે અને ત્યારબાદ હવે તેમાં આપણે કોથમીર એડ કરશું. જો તમારી પાસે પાસલે હોય તો તે પણ એડ કરી શકો છો. અહીંયા આપણે હર્બ્સ રાઈસ બનાવ્યા છે, તેથી આપણે ફક્ત તેમાં હર્બ્સ જ એડ કરીએ છીએ. હવે આને એકાદ મિનિટ માટે સ્લો ગેસ ઉપર આવી રીતે સાંતળી અને હવે તેમાં કૂક રાઈસ એડ કરવાનો છે. મેં અહીંયા પહેલેથી જ રાઈસને રેડી કરી લીધા છે. હવે આ રાઈસને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે અને રાઈસ મિક્સ કરીએ ત્યારે પણ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આપણા રાઈસ બરાબર મિક્સ થઈ ગયા છે અને મેં રાઈસમાં પહેલેથી મીઠું નાખ્યું છે, એટલે જો તમે નાખવાની ઈચ્છતા હોય તો તમારે સ્વાદ મુજબ થોડુંક જ તેમાં એડ કરવાનું થશે. હવે આપણે સોસ રેડી કરશું. તેના માટે પણ એક પેનમાં તેલ અને બટર બંને લેશું. મેં આગળ કહ્યું તે મુજબ બટર અને તેલ બંને લેવું ખૂબ જ જરૂરી છે અને તેમાં બટરનો સ્વાદ આગળ પડતો હોય એટલે થોડુંક બટર વધારે એડ કરવું. હવે આ બટર અને તેલ બંનેને થોડુંક ગરમ થવા દઈશું. તે થોડુંક ગરમ થાય ત્યારબાદ તેમાં આગળની પ્રોસેસ કરવી. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે લીલા મરચાં એડ કરશું. જો તમે મરચાંને સ્કીપ કરવા માંગતા હોય તો તે ન પણ નાખો તો ચાલશે. આ મરચાંને આપણે 1 થી 2 મિનિટ જરાક સાતળવાના છે, એટલે તેમાં તીખાશ આવી જાય. હવે મરચાં નાખ્યા પછી અહીંયા કોર્ન એડ કરવાના છે. આ કોર્નને મેં પહેલેથી જ બાફી લીધા છે અને બાફેલા કોર્ન જ તેમાં એડ કરવાના છે, પણ છતાં પણ તેને 2 થી 3 મિનિટ આવી રીતે સાતળવા જરૂરી છે. હવે કોર્નને આવી રીતે સાતળવા દેવાના છે, એટલે કે તે સતળાઈ જાય ત્યાર પછી હવે આપણે તેમાં બીજી પ્રોસેસ કરશું. કોર્ન આપણા તમે જોઈ શકો છો સતળાઈ ગયા છે અને કોર્ન બાફવામાં મેં મીઠું નાખ્યું છે, છતાં પણ આમાં થોડુંક સોસના ભાગનું મીઠું એડ કરશું. પણ એક વાતનું ધ્યાન રાખવું કે સોસમાં આપણે ચીઝ એડ કરવાના છે, એટલે ચીઝમાં પણ થોડુંક મીઠું હોય છે, એટલે મીઠાનું પ્રમાણ એ રીતે રાખવું. હવે ત્યારબાદ આપણે તેમાં પાલક નાખશું. પાલકને આપણે અહીંયા વધારે નથી એડ કરવાની, થોડીક જ પાલક નાખશું અને પાલકને આવી રીતે નાખી અને 1 થી 2 મિનિટ હલાવવાની છે અને તે હલાવ્યા બાદ હવે આપણે તેને ઢાંકીને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી પાલક એકદમ રેડી થઈ ગઈ છે, એટલે કે કોર્ન અને પાલક બંને બરાબર સતળાઈ ગયા છે. હવે આ કોર્ન અને પાલક સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલો મેંદો નાખવાનો છે. આ મેંદો નાખ્યા પછી હવે તેને બરાબર હલાવી લેવું અને મેંદો થોડો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી તેને શેકવું. જો તમને મેંદો શેકતા એમાં બટરની જરૂર પડે તો તમે આ સ્ટેજ ઉપર બટરને એડ કરી શકો છો. આપણો મેંદો ધીરે ધીરે શેકાવા લાગ્યો છે. તમે આ રીતે સતત હલાવશો એટલે મેંદો આપણો નીચે ચોંટશે પણ નહીં અને ગુલાબી રંગનો થશે. તમે જોઈ શકો છો કે મેંદો અને પાલક બધું એકરસ થઈ ગયું છે. હવે આપણે તેમાં દૂધ એડ કરશું અને દૂધ નાખ્યા પહેલાં તમે જો તીખું ખાવા ઈચ્છતા હોય તો તેમાં થોડોક મરી પાવડર નાખો અને મરી પાવડર નાખ્યા પછી હવે તેને હલાવી અને તેમાં આપણે દૂધ એડ કરશું. આ દૂધને અહીંયા મેં નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર હતું તે જ રીતે રાખ્યું છે. હવે તેમાં દૂધ નાખ્યા પછી તેને થવા દેવું અને દૂધ નાખ્યા પછી તેને આવી રીતે સતત હલાવતા રહેવું, એટલે આપણા મેંદાના ગાંઠા ન થઈ જાય. દૂધ નાખ્યા પછી તે થોડુંક ઉકળે ત્યારબાદ આપણે તેમાં ચીઝ નાખીશું. અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે, એટલે કે તેના કટકા કરીને આવી રીતે જ્યારે તે ઉકળે એમાં નાખી દઈએ તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ચીઝ મેલ્ટ પણ થઈ જાય.
આપણો સોસ સરસ થીક રેડી થઈ ગયો છે અને ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. જો આ સ્ટેજ ઉપર તમને સોસ જાડો લાગે તો તેમાં તમે દૂધ એડ કરી અને તેની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. પણ આપણે આ સોસને રાઈસની સાથે સર્વ કરવાનો છે એટલે સોસને થોડો થીક રાખવો જરૂરી છે. રેડી છે આપણો સ્પિનેચ રાઈસ બાઉલ. ફ્રેન્ડ્સ, જોયો ને કેવો ચીઝી અને ઝટપટ બની જાય તેવો સોસ અને તેની સાથેના હર્બ્સ રાઈસ. તો તમે પણ આ રીતે બનાવી જ લેજો અને મને તેના વ્યૂ જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી આવા જ અવનવા વિડીયો જોવા મળે. અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.